આમ તો અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, પણ અમદાવાદના આ જ સુભાષ બ્રિજને લઈને જે દાવાઓ કરવામાં આવ્યા છે કે બ્રિજ સંપૂર્ણપણે બંધ છે, તે દાવાઓ પોકળ સાબિત થયા છે. જોઈ લો આ દ્રશ્યો. બ્રિજ પર સવારના સમયે લોકો ખુલ્લેઆમ જાણે મોર્નિંગ વોક કરતા નજરે પડી રહ્યા છે. હકીકત એ છે કે આ બ્રિજની બંને બાજુ બેરિકેડ્સ લગાવેલા છે. બ્રિજ જોખમી છે એટલે બંધ કરાયો છે, પણ અહીં સવાલ એ છે કે આટલા બેરિકેડ્સ હોવા છતાં લોકો બ્રિજ પર કેવી રીતે પ્રવેશી જાય છે? જો આ બ્રિજ ખરેખર જોખમી છે તો પછી લોકો ત્યાં જઈ રહ્યા છે અને તંત્ર તરફથી તેમને કોઈ રોકટોક નથી કરવામાં આવી રહી, તો શું આ તંત્રની સીધી બેદરકારી નથી? વિચારવા જેવી બાબત એ છે કે બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ પણ આપેલા છે, આમ છતાં બધું પોલમપોલ ચાલી રહ્યું છે. એક તરફ આઈઆઈટીની ટીમો નિરીક્ષણ કરી રહી છે અને બીજી તરફ લોકો જોખમી બ્રિજ પર આ રીતે વોક કરી રહ્યા છે. ત્યારે આ અંગે તંત્ર શું પગલાં લેશે તે જોવાનું મહત્વનું બની રહેશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.